નમસ્કાર મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્ટડી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ બધાને હેપી ન્યૂ યર. આજે આપણે સેકન્ડ ટર્મ એટલે બીજા સત્ર છે એનો અભ્યાસક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે સેકન્ડ ટર્મમાં તમારી જે ટેક્સ્ટ બુક છે એની આપણે આજે એક્ટિવિટીની એક વાત કરવાની છે. એક્ટિવિટી 1, આઈ વિલ બી ધેટ. એક પોયમ છે. આ પોયમની આપણે આજે ચર્ચા કરવાની છે. તો તમે બધા બીજા સત્રના અભ્યાસક્રમ માટે તૈયાર થઈ ગયા છો. નવી નોટબુકમાં આપણે જે આ બધું કામ કરવાનું છે. એનામાં કવિ છે એ શું બનવા માંગે છે, વોટ હી વોન્ટ્સ ટુ બી, તે શું થવા માંગે છે એની આજે આપણે અલગ અલગ પ્રકારના જે વિચારો છે એના અલગ અલગ સ્ટાન્જામાં અલગ અલગ બાબત જે બનવા માંગે છે એની આ ચર્ચા છે. તો તમારે અંગ્રેજીને ધ્યાનપૂર્વક સમજીને આપણે આ કવિતાનો અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન જવાબની રીતે ઓપ્શનલ તમને આવે તો એ તમને ખ્યાલ આવે એટલે સારી રીતે સમજવાનું છે. તો એમ કે છે, આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ. મેં તેઓને કહ્યું. આઈ એટલે અહીંયા કોણ? તો આઈ એટલે ધ પોએટ. ટોલ્ડ એટલે ખબર છે, ટેલનું ભૂતકાળનું રૂપ. ટેલ, ટોલ્ડ ને ટોલ્ડ એટલે આ કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ એટલે શું થશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને ધેનું કર્મ ધેમ. આપણે એક એક કાળને ખબર પડવી જોઈએ. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈ શકે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, કે હું વૈજ્ઞાનિક થવાનો નથી. અને વૈજ્ઞાનિક થવા માટે પાવરફુલ માઇન્ડ જોઈએ, મગજમારી કરવી પડે. ને આજે ઘણા બધા એવું ઈચ્છતા નથી. માઇન્ડને બહુ આરામ આપે છે, ને મગજને જે આરામ આપે એ સાયન્ટિસ્ટ થઈ શકે નહીં. તો કવિ એમ કહે છે, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક થવા માંગતો નથી. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, એટલે રિપોર્ટર, ટીવી રિપોર્ટર, કે ટીવી ઉપર જે ન્યૂઝ વાંચે છે એ પણ હું થવા નથી માંગતો. બરાબર. અહીંયા જો હવે ક્રિયાપદને એસ લાગે એટલે ખબર પડી જવી જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે આપણું. ધ ન્યૂઝ ઓન ટીવી. નો, આઈ વોન્ટ ટુ બી ફ્રી, કે હું મુક્ત થવા માંગુ છું. આઈ વોન્ટ ટુ બી ફ્રી, મુક્ત રીતે રહી શકું. અને શું થવા માંગે છે? તો આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું વૃક્ષ થવા માંગુ છું. જો અહીંયા કવિએ વૃક્ષ છે એ તરીકે દર્શાવ્યું છે કે કવિ છે વૃક્ષ થવા માંગે છે. એટલે પહેલા સ્ટાન્જામાં કવિ છે અહીંયા વૃક્ષ થવા માંગે છે. આપણે આ કવિતાનું બીજું નામ છે ને એ ટોમ આપ્યું છે, TOM. તો તમને એમ થાય કેવી રીતે? તો તમને પ્રશ્ન આવે કે વોટ ડઝ ધ પોએટ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા, વોટ ડઝ ધ પોએટ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્જા, અને વોટ ડઝ ધ પોએટ વોન્ટ ટુ બી ઇન ધ થર્ડ સ્ટાન્જા. તો એ ટોમ શબ્દો પરથી તમને યાદ રહી ગયા. પહેલા સ્ટાન્જામાં ટ્રી, બીજા સ્ટાન્જામાં ઓશન, અને ત્રીજામાં એમ એટલે માઉન્ટેન રેન્જ. આવી રીતે એટલે તમને પ્રશ્ન આવે ને ત્યારે કોઈ મિસ્ટેક ન થાય. એક્ટિવિટી આધારિત જે પ્રશ્ન આવે છે ઓપ્શનલ, તો એનામાં તમને ખ્યાલ આવી જાય. એટલે TOM. બરાબર. નો, આઈ વોન્ટ ટુ બી ફ્રી, આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. તે સેડ યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ. એમ કે ના, તું એમ ન થઈ શકે. કે યુ કાન્ટ બી ધેટ. પછી બીજા સ્ટાન્જામાં આપણે જોઈએ અહીંયા વેલ માછલી આપેલી છે. બરાબર. તો વેન આઈ ગ્રો અપ, બીજા સ્ટાન્જામાં કવિ શું કહે છે? વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ ત્યારે, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરપ્લેન પાયલટ, હું એરોપ્લેનનો પાયલટ થવા માંગતો નથી. મોટાભાગે નાના બાળકને પૂછે તને શું થવું? પાયલોટ થવું. પણ પાયલોટ શું છે એ બાળકને પહેલાં ખબર જ નથી હોતી. ડૉક્ટરને પાયલોટ બે જ શબ્દ આવડે. બરાબર. તો આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, હું એરલાઇનનો પાયલોટ થવા માંગતો નથી. આ ડાન્સર પણ થવા માંગતો નથી. આ લોયર એટલે વકીલ પણ થવા માંગતો નથી. આ ડૉક્ટર, નો. હુજ વેલ્સ વિલ સ્વિમ્સ ઇન મી, એમ કે છે મોટી મોટી વેલ છે ને, તમને ખબર છે ધ બિગેસ્ટ મમલ ઇન ધ વર્લ્ડ કહેવાય. દુનિયા આખીનું મોટામાં મોટું જે સમુદ્રની અંદર પ્રાણી હોય છે ને, વેલ છે. 1,30,000 કિલો જેટલું વજન ને 100 ફૂટથી 110 ફૂટ જેટલી એની લંબાઈ. એટલે એ કે હુજ એટલે વિશાળ કદની, વિલ, બરાબર, વેલ્સ વિલ સ્વિમ ઇન મી, એ મારામાં તરશે. આટલી વિશાળ કદની વેલ્સ મારામાં તરશે. ઇન મી, આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન,
એટલે હું મહાસાગર થવા માંગુ છું. પહેલામાં જો ટ્રી આવ્યું, બીજામાં ઓશન આવ્યું. ઓશન એટલે મહાસાગર. દે સેડ, તેઓ કહે એટલે સામેવાળા વ્યક્તિ, એમ પબ્લિક કે એના કુટુંબના સભ્ય કે યુ કાન્ટ બી ધેટ, તું એમ ન થઈ શકે. નો યુ કાન્ટ બી ધેટ, તું કે મહાસાગર થઈ શકે નહીં. ત્યાર પછી શું કે છે, આઈ આસ્ક ધેમ, તો મેં તેઓને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તો તમે શું વિચારો છો કે હું શું છું? આઈ આસ્ક ધેમ, જો આઈ કરતા અને આસ્ક ક્રિયાપદનું ભૂતકાળ રૂપ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. જસ્ટ વોટ ડુ યુ થિંક, ડુથી પ્રશ્ન આવે એટલે ખબર પડી જાય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પ્રશ્ન, ડુ કે ડઝથી પ્રશ્ન આવે ત્યારે વોટ ડુ યુ થિંક આઈ એમ, તો હું શું છું, તમે શું વિચારો? જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ, તું એક બાળક છે. કે બાળક એ બાળક કહેવાય. એને અત્યારમાંથી ડૉક્ટર, સાયન્ટિસ્ટ, લોયર, બરાબર, ડાન્સર એ અત્યારે એવું કાંઈ વિચારવાની જરૂર નથી. તો એ કે તું બાળક છે. જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ, એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ, પણ બાળક પણ મોટા થઈને કંઈક તો થવાનું છે. વન ઓફ ધ થિંગ્સ એટલે કંઈક તો બનવાનું છે. ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ, ઓલવેઝ એટલે હંમેશા, બીકમ, જો અહીંયા ચિલ્ડ્રન છે, ચાઇલ્ડનું બહુવચન, અનિયમિત રૂપ છે ચાઇલ્ડનું, બરાબર, ચાઇલ્ડનું બહુવચન છે. ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી, કે આપણે એને કંઈક બનાવવા માંગીએ છીએ. દરેકના માતા પિતા છે એ પોતાના બાળકને કંઈક ને કંઈક બનાવવા માંગતા હોય છે. એટલે દરેકની એવી ઈચ્છા હોય છે. આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, હવે કે શું બનવા માંગે છે, કે હું ડીજે થવાનો નથી. મેં તેઓને કહી દીધું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર નથી થવા માંગતું. અ મ્યુઝિશિયન થવા નથી માંગતું. અ બ્યુટિશિયન નથી થવા માંગતું. સૌંદર્યને લગતા જે કામ કરે એને બ્યુટિશિયન કહેવાય. નો સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, સ્ટ્રીમ્સ એટલે ઝરણાઓ. આ બધા શબ્દ તમને આવી ગયા હોય. નો સ્ટ્રીમ્સ વિલ આવી એટલે જો ખબર પડી જશે. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્ય કાળ. નો સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, મારામાંથી કોઈ ઝરણું પણ નહીં પસાર થાય. વેર, ઇટ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, ઈગલ્સ એટલે જે પક્ષી છે મોટું, બરાબર, તો એ પક્ષીનું મારું જે છે સ્થળ એ ઘર હશે ઈગલ્સનું. આઈ વિલ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન્સ, અને કેટલા બધા જે છે વેલીઓ, ખીણ, અને ફાઉન્ટેન્સ એટલે જે ઝરણાઓ પડતા હોય, અહીંયા ફુવારા એટલે ઝરણાના અર્થમાં એ હું થવા માગું છું. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીસ, વેલીસ એટલે ખીણ, ખાઈઓ, અને ખાઈઓ ક્યાં હોય તમને ખબર છે? ઉપરથી ઝરણાઓ ક્યાંથી પડતા હોય તો પર્વતમાળા હોય, પછી એની સાઈડમાં ખાઈઓ હોય, ઉપરથી વરસાદનું પાણી કે જે કોઈ પાણી હોય એના ઝરણાઓ પડતા હોય. તો કવિ અહીંયા માઉન્ટેન રેન્જ, એટલે આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, હું પર્વતમાળા બનવા માંગુ છું. તે સેડ, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, કે તું એમ ન થઈ શકે. તો આવી રીતે અહીંયા 3 સ્ટાન્જા આપેલ છે, અને 3 સ્ટાન્જામાં પહેલા સ્ટાન્જામાં ધ પોએટ વોન્ટ્સ ટુ બી અ ટ્રી. ઇન ધ સેકન્ડ સ્ટાન્જા ધ પોએટ વોન્ટ્સ ટુ બી એન ઓશન, અને થર્ડ સ્ટાન્જામાં ધ પોએટ વોન્ટ્સ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, એટલે આપણે ટોમ એટલે આપ્યું માઉન્ટેન રેન્જ, એવી રીતે. હવે આના આધારે તમને જે પરીક્ષા લક્ષી તમને ઓપ્શનલ કોઈ પણ પ્રશ્ન આવે, બરાબર, ધ પોએટ ડઝ નોટ વોન્ટ ટુ બી એમ પણ આવે, શું થવા નથી માંગતા, તો આ જો એમ કે છે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, કોમ્પ્યુટર પ્રોગ્રામર, મ્યુઝિશિયન, એવો પણ પ્રશ્ન આવે, શું થવા માંગે છે એટલું તમે 3 બાબત યાદ રાખો, એટલે પછી એના આધારિત કોઈ પણ પ્રશ્ન તમને આવે તો તમને ખ્યાલ આવી જાય. તો આશા રાખું છું કે તમને આ કવિતા સમજાણી હશે. હવે આપણે એના આધારિત જે એક્સરસાઇઝ છે એની વાત કરવાની છે, અને આ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં સમજીને સારા અક્ષરે લખવાની છે. અહીંયા જો ઓપ્શન પસંદ કરવાનું છે. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા, હવે તો તમને બધાને મોઢે જ આવડી ગયું હશે, બરાબર, આના ઓપ્શન જોવાની પણ જરૂર પડશે નહીં. અહીંયા 10થી પ્રશ્ન છે. 10થી પ્રશ્ન એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પ્રશ્ન કહેવાય, બરાબર. હવે આપણે જવાબ આપવો હોય તો ચાઇલ્ડ વોન્ટ્સ થઈ ગયા, ડઝ વોન્ટનું વોન્ટ્સ એસ લાગશે, અને ચાઇલ્ડનું બહુવચન પણ આપણે જોઈ ગયા ચિલ્ડ્રન. એટલે આ બધી બાબતો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે સાથે સાથે ધ્યાનમાં રાખવાની
તો આપણે જવાબ હવે ખબર છે ટ્રી, ધ ઓશન અને અ સાયન્ટિસ્ટ. તો આપણે ખબર છે અ ટ્રી. અને આની અંદર તમને એમ પણ પ્રશ્ન આવે વોટ ડઝ ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી. તો આપણે ખબર પડી આ ટ્રી તો બનવા માંગે છે, ઓશન પણ બનવા માંગે છે, તો સાયન્ટિસ્ટ બનવા માંગતો નથી. એટલે પ્રશ્ન કોઈ પણ રીતે આપણે પરીક્ષામાં પૂછતા હોઈએ છીએ ટ્વિસ્ટ કરીને, તો એ આપણે સમજીને જો કામ કરેલું તો તમને ખ્યાલ આવી જાય. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. તો બાળક જ્યારે મહાસાગર બનશે તો એનામાં શું તરશે? તો આપણે ખબર હુજ વેલ્સ, વિશાળ કદની વેલ, જે સસ્તન વર્ગનું પ્રાણી છે, એટલે માછલી નથી. ક્રીચર કહેવાય ને, સસ્તન વર્ગનું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે દરિયામાં પણ. નહીંતર માછલી હોય ને એ ઈંડા મૂકે, એટલે ઘણાને એ ખબર નથી. પછી ખાલી જગ્યા હેજ વેલીસ એન્ડ ફાઉન્ટેન્સ. હવે આપણે ખબર છે કઈ બાબતોને વિશાળ ખાઈઓ, મોટી મોટી ઊંડી, અને ઝરણાઓ. ફાઉન્ટેન્સ એટલે ફુવારા થાય, પણ અહીંયા ઝરણાઓ હશે. તો આપણે ખબર છે આ માઉન્ટેન હેજ વેલીસ એન્ડ ફ્લાવર્સ. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ઇન ધ થર્ડ સ્ટાન્જા. ત્રીજા સ્ટાન્જામાં ચાઇલ્ડ છે એ શું બનવા માંગે છે? તો એ આપણે ખબર જ છે કે ત્રીજા સ્ટાન્જામાં આ માઉન્ટેન રેન્જ. તો આવી રીતે છે અહીંયા આપણે આ જે એક્ટિવિટી 1 છે, સેમ 2 સત્ર 2ની જે યુનિટ 1 છે એની એક્ટિવિટી 1 છે અહીંયા એ આપણે સમાપ્ત કરી છે. તમે સારી રીતે સમજ્યા હશો. એક એક એક્ટિવિટી આપણે સમજવાની છે. એની અંદર જે વાક્ય રચનાઓ, કાર્ડ, ગ્રામર જે આવે એ બધી બાબતોને પણ આપણે સમજવાનું છે. તો આપણે અહીંયા સમાપ્ત કરી છીએ. ગુડ બાય, થેન્ક યુ.